નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. ડભોઈ તાલુકામાં મેઘમહેર, 118 ગામોના ખેતરો જળબંબાકાર. ડાંગર અને શાકભાજીની રોપણી ધામધૂમથી શરૂ કરવામાં આવી. ડભોઈ તાલુકામાં છેલ્લા 4 દિવસથી સર્વત્ર ધોધમાર વરસાદ વરસતા પંથકના તમામ 118 ગામોમાં ખેડૂતોમાં ભારે હરખની હેલી જોવા મળી રહી છે. અત્યાર સુધીમાં મોસમનો કુલ 14 ઇંચ જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે. આ સારા વરસાદના કારણે તાલુકાના ખેતરો જળબંબાકાર થઈ જતા ખેતી લાયક વાતાવરણ સર્જાયું છે અને ખેડૂતોએ પૂર્ણ જોશથી ડાંગરની રોપણી તેમજ શાકભાજીના પાકોની વાવણી શરૂ કરી દીધી છે. આશરે 5000 એકરમાં ડાંગરના વાવેતરનો અંદાજ ડભોઈમાં જણાય છે. ડભોઈ તાલુકો મુખ્યત્વે ડાંગરના ઉત્પાદન માટે જાણીતો છે. આ વર્ષે પણ તાલુકાની અંદર આશરે 5000 એકરથી પણ વધુ જમીનમાં ડાંગરનો પાક લેવાય તેવો અંદાજ છે. ડભોઈ સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં હાલ ખેડૂતો ટ્રેક્ટર અને મજૂરો સાથે ખેતરોમાં ઉતરી પડ્યા છે અને વાવણી તથા રોપણીના કામમાં વ્યસ્ત બન્યા છે. કુદરત મહેરબાન થઈ અને મોંઘા બિયારણ બચી ગયા. ડભોઈ વઢવાણ ગામના ખેડૂત ઈશ્વરભાઈ મણીલાલ વસાવાએ પોતાની આપવીતી જણાવતા કહ્યું હતું કે છેલ્લા 10 દિવસથી વરસાદ ખેંચાતા તમામ ખેડૂતો ભારે મૂંઝવણમાં મુકાયા હતા. ખેતરોમાં વાવેલું મોંઘા ભાવનું બિયારણ પણ નિષ્ફળ જાય તેવી સ્થિતિ ઊભી થઈ હતી, પરંતુ કુદરતે ખેડૂત પર આખરે મહેરબાની કરી છે. વરસાદ થતાં સુકાઈ રહેલા પાકને નવું જીવતદાન મળ્યું છે. હવે ખેતરોમાં વાવણી અને રોપણી પૂરજોશમાં ચાલુ રહી છે. ખેડૂતોની કુદરત પાસે એક જ પ્રાર્થના છે કે આ સિઝનમાં અત્યાર સુધી 14 ઇંચ જેટલો સારો વરસાદ પડી ચૂક્યો હોવાથી ખેડૂતોમાં ભારે ખુશીનો માહોલ છે. વાવણી પૂર્ણ થયા બાદ હવે જગતનો તાત ભગવાન પાસે એક જ આશા રાખે છે કે આખું વર્ષ પાક સારો રહે અને ખેતી પર કોઈ કુદરતી આફત કે મુસીબત ન આવે. રેડી. પાછલા 10 દિવસથી વરસાદ ખેંચાવાના કારણે દુષ્કાળ જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી, ત્યારે પાછલા 3 દિવસથી સતત અવિરતપણે વરસાદની મેઘમહેર થઈ છે. ત્યારે ડભોઈ તાલુકો, નગર તેમજ સમગ્ર આજુબાજુના વિસ્તારની અંદર મેઘમહેર થવાને કારણે ડાંગરની રોપણી શરૂઆત થઈ ચૂકી છે. સાથે સાથે વઢવાના સિંચાઈ તળાવમાં નવા નીર આવવાને કારણે ખેડૂતોમાં વધુ હર્ષોલ્લાસ ને લાગણી પ્રસરી છે કે ચાલુ સાલ પણ ડાંગરની રોપણી કરીને સારી રીતે મબલક પાક ઉતારી શકીશું. તો અવિરતપણે આવી જ રીતે પાછલું ચોમાસું પણ સારું નીવડે અને મેઘમહેર થતી રહે એવી આશા સાથે જય જવાન જય કિસાન. કેટલા એકડમાં થતી હશે? હજારો હેક્ટરના વિસ્તાર આજે ડાંગર એટલે ડભોઈ તાલુકાની અંદર સિંચાઈ તળાવના કારણે હજારો હેક્ટરની અંદર ડાંગરનો પાક લઈ રહ્યો છે.